ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા વિપક્ષના આઇકોનિક રોડ તેમજ હાઈમાસ્ટ પોલના ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે વિપક્ષની આક્રમકતાથી તોફાની બની હતી। ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં પાલિકા સભાખંડ ખાતે મળી હતી, જેના પ્રારંભે પાલિકા વિપક્ષના સભ્ય સલીમ અમદાવાદીએ શહેર સમસ્યાઓ અંગે તેઓએ પાઠવેલ પત્રના મુદ્દે ચર્ચાની માંગણી કરતા શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી, જેમાં શાસક પક્ષ દ્વારા અંતમાં આ મુદ્દે ચર્ચાનો સમાવેશ કરવાનું કહી વિપક્ષ સભ્યોને શાંત પાડ્યા હતા, જે બાદ એજન્ડા પર વિવિધ 29 મુદ્દાઓ પર ચર્ચા શરૂ કરી હતી। વિપક્ષના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ દશાશ્વમેઘ ઘાટ સ્મશાન ખાતે લાગણી દુભાય તે હદે ગંદકી હોવાનું જણાવી પાલિકા દ્વારા સ્વચ્છતા અંગે ધ્યાન આપવામાં આવે તેવી રજૂઆત કરતા તમામે તે માટે સંમતિ દર્શાવી હતી, જે બાદ આઇકોનિક રોડ અને તેના પોલ તેમજ વોર્ડ નંબર 6ના હાઈ માસ્ટર પોલ સ્પેસિફિકેશન મુજબના ન હોવાનું જણાવી શાસક પક્ષને ભ્રષ્ટાચાર કરાતો હોવાના આક્ષેપ કરી તપાસ સમિતિ નીમવાની માંગ કરતા શાસક અને વિપક્ષ વચ્ચે એકબીજા પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો। તે દરમિયાન શાસક પક્ષ દ્વારા એજન્ડા પરના તમામ કામોને બહુમતીના જોરે મંજૂરીની મહોર મારવા માટે રાષ્ટ્રગીત સાથે સભાનું સમાપન કરી દેવાતા વિપક્ષ દ્વારા રાષ્ટ્રગીતની આડમાં શાસકો ચર્ચા કરવાથી ભાગી ગયા હોવાના આક્ષેપ કરાયા હતા। પહેલાની જેમ આજે ફરીથી રાષ્ટ્રગીતની આડના અંદર તમામ સભ્યો ઉભા થઈ ગયા। એટલે જે રાષ્ટ્રવાદની વાત કરે છે ને, આજે એમને ખબર, આજે મીડિયાની આખા ભરૂચે જોઈ લીધું છે કે આ ખાલી ને ખાલી જુઠ્ઠા રાષ્ટ્રવાદી લોકો છે। વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે રાષ્ટ્રવાદી કહેતા ભાજપના લોકો ખોટી રીતે રાષ્ટ્રગીતની આડમાં ચર્ચાથી ભાગી ગયા છે। આ મુદ્દે રિજિયોનલ કમિશનર સમક્ષ પાલિકાના 258 એક્ટ હેઠળ ફરિયાદ વિપક્ષ દ્વારા આપવામાં આવશે તેમ જણાવવા સાથે તેઓએ રંગ ઉપવનના વિકાસ માટે 20 વર્ષથી સપના બતાવવામાં આવતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા। વિપક્ષે છેલ્લા કેટલાક દિવસથી જે આઇકોનિક રોડ છે એ આઇકોનિક રોડ પર લાગેલા જે સ્ટ્રીટ લાઇટના પોલ છે તેમાં થયેલ ભ્રષ્ટાચાર હોય કે પછી મક્તમપુર વિસ્તારના અંદર જે હાઈ માસ્ટ લાગેલા હતા એના અંદર જે ભ્રષ્ટાચાર થયા છે એ તમામ ભ્રષ્ટાચારના ઉપર સવાલ જવાબ કર્યા ત્યારે શાસક પક્ષે તમે જોયું છે કે જવાબ આપવાની જગ્યાએ હંમેશા એ જે પણ મુદ્દા હતા એને ભટકાવવાનો પ્રયાસ કર્યો છે અને જે હંમેશા આ ભારતીય જનતા પાર્ટી જે રાષ્ટ્રવાદની વાત કરે છે, લોકોને ખોટા રાષ્ટ્રવાદની વાત કરીને લોકોને પોતે બતાવે છે કે અમે રાષ્ટ્રવાદી લોકો છે। તો તમે આજે મીડિયાના મિત્રએ જોયું અને મીડિયાના મિત્રોના માધ્યમથી ભરૂચ શહેરની તમામ પ્રજાએ જોયું કે રાષ્ટ્રવાદી લોકો પોતાને ખોટા રાષ્ટ્રવાદી કહેતા લોકો આજે જોયું છે કે સામાન્ય સભા રાષ્ટ્રગીતના આડની અંદર રાષ્ટ્રગીત ચાલુ સભામાં શરૂ કરી દીધી ચર્ચામાં ભાગ લેવાની જગ્યાએ અને રાષ્ટ્રગીતની આડના અંદર અહીંયાથી ભાગી છૂટેલા છે। એટલે તમામ ભરૂચની શહેરની જનતાએ આ લોકોને ઓળખવાના છે કે ખોટા રાષ્ટ્રવાદી લોકો છે। સાચા રાષ્ટ્રવાદી લોકો હોત તો એમણે ભરૂચના તમામ મુદ્દા પર ચર્ચા કરવી જોઈતી। અગાઉ આ મુદ્દા ઘણા બધા હતા જે સામાન્ય સભાના એજન્ડાના મુદ્દા કહી શકાય કે હજુ તો 12 મુદ્દા ચાલતા હતા, એ અર્ધ વચ્ચે જ મૂકીને એમને ખુરશી છોડીને જતી રહેવું પડેલું છે। એટલે આ મુદ્દો RCM સુધી પહોંચશે અને વિપક્ષ આના અંદર કડક પગલા આગળ લેશે। અમે જ વાત કરી કે RCM ના અંદર 258 અંતર્ગત આ મુદ્દે ફરિયાદ દાખલ થશે જ અને મીડિયાની સમક્ષ જ અમે બોર્ડના અંદર અમારા સાથી સભ્યોએ એમને ચેલેન્જ પણ કરેલી છે, જો તમે તપાસ સમિતિ બનાવો, તપાસ સમિતિ નહીં બને તો અમે પછી 258 કરીને બી એનો ખુલાસો માંગીશું RCM માંથી। જનરલી એવું થતું હોય છે કે દરેક સામાન્ય સભા પછી આ મુદ્દાઓ તો ઉછળે છે, પરંતુ બીજી સામાન્ય સભામાં નવા મુદ્દા હોય છે, નવી વાતો હોય છે, તો શું વિપક્ષ સેટ થઈ જાય છે કે પછી પક્ષ વિપક્ષ સેટ કરે છે? તમે જોયું હશે કે દરેક મુદ્દાઓ, આજે અમે વાત કરી કે રંગ ઉપરના મુદ્દાની 20 વર્ષથી ચાલતો મુદ્દો છે, એમની પાસે એજન્ડામાં કોઈ વાત નવી નથી। એજન્ડામાં ખાલી ઠરાવો કરવામાં આવે છે, પણ જે નવી વાત ભરૂચના નવા વિકાસ માટેના નવા કામો લાવવાના હોય એ વાત તો દૂર રહી। આજે રંગ ઉપવન જેવો એક ભરૂચના હાથસમા વિસ્તારમાં 532 વિસ્તારના અંદર આવેલું હતું, 20 વર્ષથી બજેટના અંદર લઈને આવે છે, હજુ તો સોઇલ ટેસ્ટ કરાવે છે, એનો જમીનનો સોઇલ ટેસ્ટ કરાવે છે। એના પહેલા સ્વિમિંગ પુલ લઈને આવ્યા, ત્યાં બનાવવા માટે અદ્યતન શોપિંગ બનાવવા લઈને આવ્યા, ફરીથી હમણાં લઈને આવ્યા છે કે અમે શોપિંગ બનાવીશું એના માટેનું સોઇલ ટેસ્ટ। તો તમે જાણો છો કે એમના મુદ્દાઓ જુઠ્ઠા હોય છે અને મુંગેરીલાલના હસીન સપના બનાવવા માટેના ભરૂચના લોકોને હંમેશા બનાવે છે। અમે કાલે બી ખુલાસો કર્યો કે મક્તમપુરના અંદર જે
હાઈમાસ્ટ લગાવવામાં આવેલા છે તે 6 હાઈમાસ્ટ 1 હાઈમાસ્ટ 1,20,000ની કિંમતનો હતો. એની જગ્યાએ 12 મીટરનો જે હતો એની જગ્યાએ 10 મીટરનો હાઈમાસ્ટ લગાવવામાં આવેલો છે, જેની બજાર કિંમત 70,000 થી લઈને 80,000ની આસપાસની છે. એટલે 40 થી 50,000નો આ જે ડિફરન્સ એના અંદર જોવાઈ રહ્યો છે તમને, કે પ્રજાના આજે એક હાઈમાસ્ટના અંદર તમે સમજો કે 40-50,000ની એમણે કટકી કરેલી છે. કેમ એમને એપ્રિલ માર્ચ મહિનાથી આ હાઈમાસ્ટ લગાવેલા હતા, તો ત્યારે કેમ ઉતાર્યા નથી? જ્યારે મીડિયાના મિત્રોને ખબર પડી, જ્યારે વિપક્ષના સભ્યોને ખબર પડી અને એમણે ત્યાં સ્થળ મુલાકાત લીધી અને એમને ખબર પડી નગરપાલિકાની અમારી હલનચલન કે અમે જે ફાઇલો તપાસી રહ્યા છે, એના પછી એમને ખબર પડવાથી જ એ લોકો હાઈમાસ્ટ ઉતારવા ગયા. કેમ 4 મહિનાથી બેસી રહ્યા હતા? જો કાર્યવાહી કરવી હતી તો તાત્કાલિક ધોરણે એ જ સમયે કરવી હતી જ્યારે હાઈમાસ્ટ 12 મીટરની જગ્યાએ 10 મીટર લગાવ્યા. એવી જ રીતે સેમ આઇકોનિક રોડના અંદર પણ એ જ કામ થયું છે કે જ્યારે હાઈમાસ્ટ લાગેલા છે તો એમણે ફક્ત ને ફક્ત નોટિસ આપીને સંતોષ માનેલો છે. કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક પોલ કબજે લેવા જોઈએ કોન્ટ્રાક્ટર પાસેથી નગરપાલિકાએ. વિપક્ષના સભ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ પણ ભાજપના સભ્યો ભ્રષ્ટાચારના મુદ્દે ચર્ચાથી ભાગી ગયા છે. શહેરના સમસ્યાઓ અંગે તેઓની લેખિત રજૂઆતને ચર્ચામાં સમાવેશ કરવાની ખાતરી આપી હતી, પણ ભ્રષ્ટાચારની વાત આવતા ખોટી રીતે સભા પૂર્ણ કરી દીધું હોવાના આક્ષેપો તેઓએ કર્યા હતા. આઇકોનિક રોડ પર લગાવેલી લાઇટોની જે ભ્રષ્ટાચાર હોય કે વોર્ડ નંબર 6માં લગાવેલા હાઈમાસ્ટનો મુદ્દો હોય, એને અમે પ્રમુખ સ્થાનેથી પ્રમુખશ્રીને લેવા માટેની ભલામણ કરેલી. એમને અમને વિશ્વાસ આપ્યો કે ચાલુ બોર્ડમાં આ ચર્ચા કરીશું, એટલે અમે ચર્ચા નહીં કરી. પણ જ્યારે આ મુદ્દાની ચર્ચા આવી ને ભ્રષ્ટાચારની વાત આવી ત્યારે આ લોકો બોર્ડ છોડીને ભાગી જાય છે, વારંવાર આ રીતે કરે છે, રાષ્ટ્રગીતનું અપમાન કરીને આ રીતે ને આ ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં આ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય ભરૂચની પ્રજાને ગેરમાર્ગે દોરવા સિવાય કોઈ કામ કર્યું નથી. ને જ્યારે વિકાસની વાત આવે છે, વિકાસના કામોની ચર્ચા કરવાની વાત આવે તો ભાગી જાય છે. આ બાબતે આવનાર દિવસોમાં કમિશનરમાં, કલેક્ટરમાં 258 કરવામાં આવશે અને વિજિલન્સની તપાસ કે ભ્રષ્ટાચારની તપાસ જે થઈ રહી છે તે જે ડિપાર્ટમેન્ટને જાણવામાં આવશે. આ બાબતે 21 તારીખમાં અમે લેટર લખેલો છે અને 27 તારીખે બધી માહિતી માંગી છે. આજની તારીખે લોકો માહિતી આપવા તૈયાર નથી ને ફક્ત લેટર આપીને, નોટિસ આપીને સંતોષ માને છે. એનો મતલબ એવો કે અધિકારીઓની આડમાં પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે ને અધિકારીઓને હું કહેવા માંગુ છું કે ભાઈ પદાધિકારીઓના ઈશારે તમે આ જો ધંધો કરશો તો તમારી પણ નોકરીને બાલ બચ્ચા છે, તમારી પણ નોકરી જશે. તો આવનાર સમયમાં તમે સાચો રિપોર્ટ ને સાચી તપાસ આપે ને આ બાબતે અમે તપાસ સમિતિની માંગ કરી તો એ લોકો તપાસની જગ્યાએ બોર્ડ છોડીને ભાગી રહ્યા છે. આવનાર સમયમાં અમે કમિશનરમાં 258 કરવાના છે, એ વાત નક્કી છે. સલીમભાઈ, 8-10 મહિના પછી તો ઇલેક્શન છે નગરપાલિકાનું, તો ત્યાં સુધીમાં મુદ્દાનું નિરાકરણ ઇલેક્શન છે એ પ્રક્રિયા છે. ઇલેક્શન પણ તપાસ સમિતિ બનશે ને અમે પદાધિકારીઓની તપાસ સમિતિ નથી માંગવાના, કમિશનરના લેવલની કોઈ તપાસ સમિતિ બનાવો. જેવી રીતે મનરેગામાં તપાસ સમિતિ મળી, મનરેગામાં પોલીસ ફરિયાદ થઈ, એ રીતે અમારી ડિમાન્ડ કમિશનર પાસે પોલીસ ફરિયાદની હશે, મામલતદાર કે એજ્યુકેટિવ કમિટી બનાવવામાં આવશે, પદાધિકારીઓની નહીં. 14મી નાણાપંચની અહીંયા તપાસ ચાલે જ છે, લાવ મારી ચાયરી ચાલે છે 14મી નાણાપંચમાં. તેવી અમે તપાસ સમિતિ નથી માંગતા. અને જ્યાં સુધી મારી પાસે એલિગેશનની વાત છે, મેં હમી કહ્યું કે ભાઈ એની તપાસ સમિતિ બનાવો, તો તે પછી વાત બંધ કરી દે છે. એટલે દૂધમાં ને દહીંમાં વાત કરે છે, એટલે પોતાના પગ નીચે જયારે ધરતી ધતી જાય ભાગી જાય છે. એટલે આ ભારતીય જનતા પાર્ટીને પ્રજાને, ભરૂચની પ્રજાએ ઓળખવાની જરૂર છે કે ભ્રષ્ટાચાર સિવાય અમને કોઈ આવડતું નથી ને ભારતીય જનતા પાર્ટીના નાક નીચે જિલ્લા પંચાયતના પ્રમુખ શક્તિનાથપુરની ઓફિસ છે, તેની હામી ભ્રષ્ટાચાર થયો છે ને એ લોકો મક્તમપુરમાં ઓપનિંગ કરવા પર ગયા છે. એ લોકોએ આવા લોકોને ઓળખી લેવાની જરૂર છે ને આવા માટે નગરપાલિકામાં સત્તાધીશોને આ લોકોએ પણ એમની પર તપાસ સમિતિ બનાવવી જોઈએ, એની લોકલ ને ક્યાં ભ્રષ્ટાચાર થયો તો એમને એવી તપાસ રાખવી જોઈએ, એવી મારી આપણા માધ્યમથી નગરપાલિકાના વતી તમામને ભલામણ છે. જો કે વિપક્ષના આક્ષેપોને ફગાવી દઈ પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવે વિપક્ષ દ્વારા ચૂંટણી આવતી હોવાથી ભ્રષ્ટાચારના ખોટા આક્ષેપો કરી તેઓના પક્ષ અને પાલિકાને બદનામ કરવાનું કૃત્ય કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરી આઇકોનિક રોડ અને હાઈમાસ્ટમાં ગેરરીતિ ધ્યાને આવતા જ કાર્યવાહી કરવામાં આવી છે. બીજા કામમાં પણ ગેરરીતિ જણાય તો અધિકારી અને કોન્ટ્રાક્ટ સામે કાર્યવાહી કરવામાં આવે છે. તોફાની બને સામાન્ય સભામાં કારોબારી સમિતિ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ્ય, રાજશેખર દેશવર, લાઇટ કમિટી ચેરમેન અર્પણ જોશી, તો વિપક્ષમાંથી શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી,
સહિતના અગ્રણીઓ ચર્ચામાં સામેલ થયા હતા. ભરૂચ નગરપાલિકામાં કોઈ રીતે ખોટા કામ થતા નથી. જેવી રીતે અમને ખબર પડે છે તેવી રીતે અમે કોન્ટ્રાક્ટર હોય, અધિકારી હોય, જે પણ હોય એની પર અમે કાર્યવાહી કરી અને અમે ધ્યાન દોરીએ છીએ. આજ હવે ઇલેક્શનનો ટાઈમ છે તો ઇલેક્શનના ટાઈમને લઈને વિપક્ષ મીડિયા માધ્યમથી લોક પ્રસિદ્ધિ મેળવવા માટે જે કૃત્ય કરી રહ્યા છે એ યોગ્ય નથી. ભરૂચ નગરપાલિકાને ખોટી રીતે બદનામ કરે છે. આ ખોટું છે. પબ્લિકને પણ ખોટી રીતે ગેરમાર્ગે દોરે છે, એ પણ ખોટું છે. આપણે એ પોલ 8-9 તારીખ 2 દિવસમાં એ પોલ લગાવવામાં આવ્યા હતા. અમે 10 તારીખે વિઝિટમાં ગયા અને અમારા ધ્યાન પર આવ્યું હતું કે આ પોલ આપણે ટેન્ડર મુજબના નથી. તાત્કાલિક આપણે કોન્ટ્રાક્ટરને ચીફ ઓફિસરને સૂચના કરી અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરે આપણને જવાબ પણ કર્યો છે કે આ પોલ ટૂંક જ સમયે 15 થી 20 દિવસ કે મહિનાની અંદર આપણે જે ટેન્ડર મુજબના પોલ છે એ પોલ આપણે ચેન્જ કરી અને કામગીરી પૂર્ણ કરીશું. તપાસ સમિતિની માંગણી કરે છે વિપક્ષ, તો શું કહેશો? તપાસ સમિતિમાં તો એવું છે કે આપણી પાસે કોન્ટ્રાક્ટર કામ કરવા માટે તૈયાર છે અને ખોટી રીતે કશું થયું નથી અને આ પોલ ઉતારી પણ લેવામાં આવ્યા છે અને નવા પોલ લગાવવાની કોન્ટ્રાક્ટરે તૈયારી પણ બતાવી છે. તો એમાં તપાસ સમિતિ માટે અમે જો કરવાની હશે તો કરીશું અને જો કોન્ટ્રાક્ટરે કામ કરવાની તૈયારી બતાવી છે અને યોગ્ય રીતે કામ કરશે તો પછી તપાસ સમિતિની કોઈ જરૂર નથી. એક આટલી મોટી ભૂલ થઈ છે. કાસ્ટિંગ આયર્નના પોલ આવે તેની કિંમત 45,000 થી 50,000 હોય છે અને જે MS ના પોલ છે 10,000 થી 15,000 ના હોય છે. તો આટલી મોટી ડિફરન્સ છે, વાસ્ટ ડિફરન્સ આવે છે અમાઉન્ટમાં, તો એના માટે જવાબદાર કોણ? કોન્ટ્રાક્ટર કે અધિકારી? આમાં એવું હતું કે પોલ આપણે આઇકોનિક રોડ પ્રમાણે પોલ નાખતા હતા. જે MS ના પોલ હતા અને કાસ્ટિંગના પોલ હતા એમાં ડિફરન્સ તો હતો, પણ આપણને એવું કે આઇકોનિક રોડ પ્રમાણે જે ડિઝાઇનની હતું એ રીતે એમને વિચારીને નાખ્યું અને જેવું આપણા ધ્યાન પર આવ્યું તે રીતે આપણે નોટિસ કરી અને કામ અટકાવ્યું છે અને કામગીરી યોગ્ય રીતે આપણે પૂર્ણ કરીશું. મેડમ, આ લોકોનો એવો આક્ષેપ છે વિપક્ષનો કે તમે રાષ્ટ્રગીતના આડની અંદર જે કંઈ મુદ્દાઓની ચર્ચા થઈને ભાગવા માટે તમે રાષ્ટ્રગીત તરત શરૂ કરી દો છો. અમે કોઈ રીતે ભગવાનો પ્રયત્ન નથી કર્યો. દર બોર્ડમાં અમે વ્યવસ્થિત રીતે અને સાચી રીતે એમનું સાંભળીને જવાબ આપીએ છીએ, પણ આ વખતે એ લોકોના આક્ષેપો ઊંધા હતા. એ આક્ષેપો અમે બોર્ડની એજન્ડા પર ચર્ચા કરવાનું કીધું પણ એ લોકો એજન્ડાની બહાર જઈને અમારી પર ખોટા આક્ષેપો કરતા હતા, અમારી પાર્ટી વિરુદ્ધ બોલતા હતા, જેથી કરીને આપણે વારંવાર સૂચના આપવામાં આવી અને કહેવામાં પણ આવ્યું કે સભ્ય અને મીડિયા અને અધિકારી સિવાય કોઈ પણ વ્યક્તિ અંદર જે અપેક્ષિત ના હોય એ બહાર જાય. પણ એ લોકોની માંગ હતી કે સભ્યના હસબન્ડ છે તો એમને બેસવા દેવામાં આવે અને વચ્ચે એમના હસબન્ડ પણ બોલ્યા, તો એને ધ્યાન પર લઈને આપણે આ બોર્ડ પૂર્ણ કરવાનો પ્રયત્ન